વડોદરાના બાજવા છાણી માર્ગની પહોળાઈ વધારી 24 મીટર કરવાની માંગને લઈ ગઈકાલ રાતથી ગ્રામજનોએ ચક્કાજામ કરી નાખ્યો છે, જેને લઈને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. ગ્રામજનોના આક્રોશની જોતા ભારે વાહનોની અવરજવર ઉપર પણ રોક લગાવવામાં આવી છે. બાજવા છાણીનો રસ્તો સારો બનાવવા વર્ષોથી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ કોર્પોરેશન દ્વારા રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હોબાળો મચાવી કામગીરી અટકાવી હતી. તેમણે આક્ષેપો કર્યા હતા કે મુખ્યમંત્રીએ રેલવે ગરનાળાથી ગધેડા ગેટ સુધીનો પોણા 2 કિલોમીટરનો રસ્તો 24 મીટરનો મંજૂર કર્યો હોવાની જાહેરાત કરી હતી, જ્યાં કોર્પોરેશન દ્વારા માત્ર 6 મીટરનો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ભ્રષ્ટાચાર જણાતા છાણી અને બાજવાના સ્થાનિકોએ કામગીરી અટકાવી હતી. ઉપરાંત ગઈકાલે રાત્રે રસ્તાની માંગને લઈ ફરી ગ્રામજનો વિફરતા તેમને ચક્કાજામ કરતા કહ્યું કે એક તો માર્ગ સાંકડો છે ને એના પર ડમ્પરો માતેલા સાંડની માફક દોડી રહ્યા હોવાથી અકસ્માતનું જોખમ છે. ડમ્પરોમાંથી જીપ્સમ ઢોળાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બાળકો વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે જો રસ્તો પહોળો નહીં બનાવવામાં આવે તો આ પ્રકારે લડત ચાલુ રાખવા અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.